આજે આપણે મસ્ત તલનું ને એક નંબર પોચું પોચું ખમણ બનાવવાનું છે ઓ ભાઈ। જો આપણે એના હાટું બધી વસ્તુ પણ લઈ લીધી હતી। બધાને પહેલા આપણે એક ટોપલીમાં થોડુંક મીઠું નાખી લીધું, થોડાક લીંબુના ફૂલ નાખી દીધા ને થોડીક ખાંડ નાખી દીધી। પછી એમાં પાણી નાખીને બધું મસ્ત તલનું ઓગાળી લીધું। પછી એક ટોપલીમાં આપણે ચણાનો લોટ નાખી લીધો ને એમાં ઓગાળી ગયેલું પાણી નાખી દીધું ને મસ્ત તલનું બેટર બનાવી લીધું। પછી માથે થોડા ખાઈજીના ફૂલ નાખી દીધા ને થોડુંક એટલું પાણી નાખી દીધું ને પછી બધું મસ્ત મિક્સ કરી નાખ્યું ને પછી ઢોકળિયાની ડીશમાં નાખી દીધું ને પછી આપણે એને બાફવા હાટું મૂકી દીધું। હારી ઘડી બફાઈને આપણું ખમણ મસ્ત તલનું બની ગયું હતું ને પછી આપણે એમાં શેકા કરી લીધા હતા। હવે ખમણ મસ્ત તો બની ગયું। હવે આપણે આને વઘારી નાખવાનું છે એટલે આપણે એક ટોપલીમાં તેલ થવા મૂકી દીધું હતું। તેલ થઈ ગયું એટલે પહેલા રાઈ નાખી હતી। રાઈ ફૂટી ગઈ પછી આપણે એમાં નાખી દીધું હતું જીરું ને પછી મીઠો લીમડો નાખી દીધો ને પછી આપણે એમાં ખમણ નાખી દીધું ને માથે થોડીક ચટણી નાખી દીધી ને થોડીક હળદર નાખી દીધી ને પછી બધું મસ્ત મિક્સ કરી નાખ્યું ને એટલી વારમાં આપણું પોસું પોસું ખમણ એક નંબર બનીને તૈયાર થઈ ગયું હતું ને પછી ભાઈ આપણે આને દહીંની ચટણી ટેસ્ટ કર્યું હતું ના ખમણ તો એક નંબર બન્યું હતું ઓ ભાઈ, કોઈ ન ખોટે બાકીને મસ્ત તીખું તીખું ને કાયદેસર બન્યું હતું। તો તમને અમારા વિડીયો ગમ્યો હોય ને તો વિડીયોને લાઈક કરી દેજો અને અમારા એકાઉન્ટને ફોલો કરી દેજો। બાય બાય, ટેક ટેક।